એલા ભાઈ, ભાવનગરમાં તો ઠંડીની જમાવટ છે, પણ મોતી તળાવ પાછળ તો કંઈક અલગ જ ગરમાવો હતો. પણ બિચારા નસીબના બળિયાઓને ક્યાં ખબર હતી કે એમના નસીબમાં એકો નહીં પણ એલસીબીની રેડ લખેલી છે. વાત જાણે એમ છે, આપણા એલસીબીના જવાનો પેટ્રોલિંગમાં હતા અને બાતમી મળી કે મોતી તળાવ ગ્રાઉન્ડની પાછળ કેટલાક મહારથીઓ એટલે કે કેટલાક શકુનીઓ ગંજીપાનાનો ખેલ રમી રહ્યા છે. અને પોલીસ પહોંચી ત્યારે જે દ્રશ્ય જોવા મળ્યા તે કલ્પના બહારના હતા. ખિસ્સામાં હતા 30-40 હજાર અને હાથમાં હતા પન્ના. પોલીસને જોઈને ભૂલી ગયા પેલા જુગારના બાના. કોઈક ભાગ્યું ડાબે તો કોઈક ભાગ્યું જમણે, પણ સાહેબ નસીબના પાના તો હવે લોકઅપમાં જ ખુલવાના છે. પોલીસે કુલ 37,900 રૂપિયા રોકડા ને પતા કબજે લીધા છે. વિચાર તો કરો કે 8 લોકો જુગાર રમતા હતા, તેમાંથી 3 જણા તો પોલીસના સકંજામાં આવી ગયા છે. બાકીના જે રીતે ભાગ્યા તે જોવા જેવા હતા. મિલ્ખા સિંહ બની ગયા. એવા ભાગ્યા કે પોલીસ પણ તેને પકડી ન શકી. આમ ભાવનગર પંથકમાં ગંજીપાનાનો ગરમાવો એવો આવી ગયો છે કે એલસીબીના હાથે લાગ્યા છે આ તિગ્ગી દુગ્ગીના ખેલાડીઓ.